સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો તમે કામધેનુ યુનિવર્સિટીમાં બીટેક ઇન ડેરી ટેકનોલોજીમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટેની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી હતી. ત્યારબાદ 1 ઓગસ્ટના રોજ છે તેની ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે પણ આવી ગઈ છે અને તેની એડવર્ટાઇઝમેન્ટ પણ આવી ગઈ છે ફર્સ્ટ રાઉન્ડ માટે. તમે જોઈ શકો છો 3 ઓગસ્ટના રોજ અપડેટ છે કે પ્રથમ રૂબરૂ કાઉન્સેલિંગ રાઉન્ડ. મેં તમને જેવી રીતના અપડેટ આવી હતી તે મુજબ કે તમારો છે ડેરી ટેકનોલોજી હોય, ફિશરીઝ હોય, બીટેક ડેરી ટેકનોલોજી હોય, વેટરનરી હોય કે પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી હોય, આ ચારેય કોર્સીસ છે તેમાં ઓફલાઈન એડમિશન પ્રોસેસ રાખવામાં આવશે. તો તમારું ડેરી ટેકનોલોજીનું જે ફર્સ્ટ રાઉન્ડ છે તે 6 ઓગસ્ટના રોજ છે, બરાબર. 6 અને 7 ઓગસ્ટના રોજ છે અને તેના માટે જે ઓફલાઈન એડમિશન પ્રોસેસ થવાની છે તેની એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે તે આપણે જોઈએ અને સમજાવું કે કયા મેરિટ નંબરના વિદ્યાર્થીઓએ કઈ તારીખે અને કઈ જગ્યાએ જવાનું છે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પીડીએફ છે તે ઓપન કરી છે અને તેમાં તમે જોઈ શકો છો કે અરજી કરતા સમયે પસંદ કરેલ હેલ્પ સેન્ટર ખાતે જવાનું છે. સૌપ્રથમ તો અહીં તમે ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે છે તમે કોઈ એક હેલ્પ સેન્ટર છે તે સિલેક્ટ કર્યું હશે, ત્યાં છે તમારે જવાનું રહેશે. આઈ થિંક તમને છે તે મેસેજ પર આવી ગયો હશે કે તમારે આ હેલ્પ સેન્ટરે એટલી તારીખે છે તે હાજર રહેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે સૌપ્રથમ છે 6 ઓગસ્ટ, બરાબર. તો 6 ઓગસ્ટ મીન્સ કે આવતીકાલે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓએ જવાનું છે. તો કાઉન્સેલિંગનો સમય સવારે 10 થી 10:20 સુધીનો છે. તેમાં પીડબ્લ્યુડી મેરિટ ક્રમાંક 1 થી 6 અને એક્સઆરબી મેન સર્વિસ નંબર મેરિટ નંબર 1 થી 4 ક્રમાંકમાં આવતા વિદ્યાર્થીઓએ જવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે અધર બોર્ડના જે મેરિટ ક્રમાંક 1 થી લઈ 146 હોય તેમણે 10:21 થી લઈ 10:45 સુધી સમય અહીં આપ્યો છે. તેને 1 કલાક પહેલાં તમે પહોંચી જાઓ તો તમારા માટે સારું રહેશે. તેમજ અહીં જોઈ શકો છો કે જનરલ મેરિટ નંબર 1 થી લઈને 800માં સમાવેશ હોય તેવા તમામ ઉમેદવારોએ 10:46 થી 1:30 વાગ્યા સુધી છે તેમની એડમિશન પ્રોસેસ શરૂ થશે, બરાબર. તમારો જનરલ મેરિટ નંબર, કેટેગરી મેરિટ નંબર જે પણ હોય, પરંતુ જનરલ મેરિટ નંબર 1 થી લઈ 800 સુધી હોય તો તમારે છે 6 તારીખના રોજ મીન્સ કે આવતીકાલે જ 11:30 થી લઈને 1:30 વાગ્યા સુધી છે તમારે જવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે બપોરે 2:30 મીન્સ કે 2:30 વાગ્યાથી લઈ 5 વાગ્યા સુધી ઈડબ્લ્યુએસ મેરિટ ક્રમાંક 1 થી 175, એસટી મેરિટ નંબર 1 થી 10, એસસી મેરિટ નંબર 1 થી 33 અને એસીબીસી મેરિટ નંબર 1 થી 48 હોય તેવા વિદ્યાર્થીએ જવાનું છે, બરાબર. તેમજ તમે જોઈ શકો છો કે સાંજે 5:10 થી લઈને 6 કલાક સુધીમાં અહીં જો ઇન્ફોર્મેશન આપેલ છે કે અનામત કેટેગરીમાં પ્રવેશ મેળવવાને કારણે જે તે કોલેજ ખાતે ખાલી પડેલ જનરલ કેટેગરીની બેઠકો પર તે જ દિવસે જનરલ કેટેગરીના રાઉન્ડ સમયે હાજર ઉમેદવારોને જનરલ મેરિટના ધોરણે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અવશ્ય હાજર રહેવાનું રહેશે. આનો મતલબ એવો થાય કે સૌપ્રથમ જો જનરલની બધી સીટ ભરાશે, ત્યારબાદ કેટેગરીની સીટ ભરાશે. કોઈ વિદ્યાર્થીને સપોઝ કે એવું બની શકે કે એ જગ્યા ઉપર જનરલમાં એડમિશન મળ્યું છે અને બી કોલેજ છે તેમાં કેટેગરીના ધોરણે એડમિશન મળે છે, તો પહેલાં જનરલમાં એડમિશન મળ્યું છે, હવે ત્યાંથી તે કેન્સલ કરાવી બીમાં કેટેગરીમાં એડમિશન લઈ છે, તો અહીં એ જગ્યા ઉપર ખાલી જગ્યા પડેલ છે, આ સીટ જનરલની છે, તો જનરલ કેટેગરી વિદ્યાર્થી આવતા હોય મીન્સ કે જનરલ મેરિટ નંબર 1 થી 800માં આવતા હોય તેવા વિદ્યાર્થીઓને છે તેમાં એડમિશન મળી શકે છે તેવું કહેવા માગે છે. ત્યારબાદ છે 7 તારીખ, તો 7 તારીખના રોજ જનરલ મેરિટ નંબર 801 થી લઈ 1600માં આવતા હોય તેવા બધા વિદ્યાર્થી અને ઈડબ્લ્યુએસ મેરિટ નંબર 176 થી 340 સુધી, બરાબર. તેમજ એસટી અને એસીબીસી વિદ્યાર્થી મેરિટ નંબર આપવામાં આવ્યા છે તે મુજબ 7 તારીખે જવાનું રહેશે, બરાબર. તેમજ તમે જોઈ શકો છો કે નીચે તમે જોઈ શકો છો કે રૂબરૂ જે પ્રવેશ પ્રક્રિયા છે તેના માટે તમે 1 કલાક પહેલાં છે તે પ્રવેશ કાર્યક્રમના સ્થળ પર હાજર થઈ જવું, રિપોર્ટિંગ કરવું ફરજિયાત છે, બરાબર. તેમજ તમે જોઈ શકો છો કે અલગ અલગ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે વેબસાઇટ છે તમારે જોવાની રહેશે. તેમજ અહીં ફીની ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. રૂબરૂ કાઉન્સેલિંગ કાર્યક્રમમાં કામધેનુ યુનિવર્સિટી અંગભૂત કોલેજમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારે સુનિશ્ચિત કરવા માટે ટોકન ફી ભાઈઓએ 9,100 રૂપિયા અને બહેનોએ 3100 રૂપિયા ફી પેમેન્ટ કરવું ફરજિયાત છે. તેમજ સંલગ્ન કોલેજમાં પ્રવેશ મળેથી ભાઈઓ બહેનોએ 1,000 રૂપિયા છે તમારે માત્ર ભરવાનું રહેશે. પેમેન્ટ છે તમે કેશ દ્વારા કરી શકો છો, એટીએમ કાર્ડ દ્વારા કરી શકો છો અથવા તો ઓનલાઈન પેમેન્ટ પાસે તમે કરી શકો છો, બરાબર. આ સિવાય કોઈ માધ્યમથી ફી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલ છે તે પછી તમે જોઈ શકો છો. તો 6 અને 7 તારીખે જે મુજબ મેરિટ નંબર હોય તે મુજબ છે તમે જઈ શકો છો. વધારે જાણકારી માટે પીડીએફ છે તમે રીડ કરી શકો છો. લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ. અને ઇન્ફોર્મેશન છે મેં તમને 3 તારીખે જ્યારે પણ અપડેટ આવી હતી મેં તમને યુટ્યુબની કોમ્યુનિટી પોસ્ટમાં અપડેટ આપી હતી, તેમજ આપણી વોટ્સએપ ચેનલ છે તેમાં પણ મેં છે તમને અપડેટ આપી હતી. તો જો તમે આપણી વોટ્સએપ ચેનલમાં જોડાવા ઈચ્છતા હોય તો તેની લિંક પર છે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યાંથી છે તમે આપણી વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ શકો છો, બરાબર. આવી જ લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો. આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને આપણી વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જાઓ, જેથી દરેક ઇન્ફોર્મેશન તમને વોટ્સએપ ચેનલમાં મળતી રહે, બરાબર. વોટ્સએપ ચેનલ છે, ગ્રુપ નથી. ગ્રુપમાં બધા નંબર શો થતા હોય છે, પરંતુ ચેનલમાં છે કોઈ પણ પ્રકારના નંબર છે તમારા શો નહીં થાય તો તમે છે ચેનલમાં છે તે અવશ્ય જોડાઈ શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.